હેલો એવરીવન, તો તમારામાંથી ઘણા બધા મારા વિડીયોઝ જોઈને એમ કહેતા હતા કે ભાઈ TLM ના ફોટા મોકલો અથવા તો તમારા ક્લાસરૂમ ટૂર કરાવો. તો આજે ફાઇનલી મને ટાઈમ મળ્યો છે અને હું મારા ક્લાસરૂમની ટૂર તમને કરાવું છું. અને વિડીયો લાસ્ટ સુધી જોજો, એક શોકિંગ વાત પણ મારે તમને કરવાની છે. આવો. તો સૌથી પહેલા તો મારો આ ક્લાસરૂમનું આ ગ્રીન બોર્ડ અને એની બોર્ડર પર મેં આ બ્લેક ચાર્ટ પેપરનો યુઝ કર્યો છે. નંબર લખ્યા છે, તો 1 થી 15 ના ઘડિયા આમાં લખેલા છે. એ પછી એની બાજુમાં છે આ મેપ, એક ઇન્ડિયાનો છે ને પછી ગુજરાતનો છે. તો આ મેપનો પણ વિડીયો મેં આગળ મૂકેલો જ છે કે કેવી રીતે બનાવ્યો છે અને શું કર્યું છે ડિટેલિંગ. એ પછી છે મારા રાઇઝિંગ સ્ટાર્સ, એટલે મારા ક્લાસમાં 6 થી 8 માં જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ બધાના ફોટોઝ મેં અહીંયા ચોંટાડ્યા છે. હવે મેં આ ઉપર જે સાયન્ટિસ્ટના ફોટોઝ ને ડિટેલ લખેલી છે એની ઇન્ક્વાયરી બહુ જ બધાએ કરી છે, બહુ બધાએ મેસેજ કર્યા છે કે આ તમને ક્યાંથી મળ્યા અને શું છે. તો ભાઈ આ જયારે હું સ્કૂલમાં આવી ને ત્યારે બસ એમ જ કોઈ કબાટમાં એમને પડ્યા હતા અને સ્પાઇરલમાં હતું કેલેન્ડર જેવું. તો પછી મેં વિચાર્યું કે હવે આનો યુઝ કેવી રીતે કરવું, એટલે કટિંગ કરીને એવી રીતે ચોંટાડી દીધા. એટલે કદાચ તમારી સ્કૂલમાં હોય તો જોઈ લેજો. એ પછી આ છે હેપી બર્થડે કોર્નર. જે સ્ટુડન્ટ્સની બર્થડે હોય એને આવી રીતે ફોટા સાથે લગાડ્યું છે અને નીચે એની બર્થડેટ લખેલી છે. જેમ કે આ મે મહિનો અહીંયા લખ્યો છે અને મે મહિનાની અંદર આ સ્ટીક છે અને 12 તારીખ છે, એટલે કે આ છોકરીની બર્થડે આ દિવસે છે. એટલે આનો વિડીયો પણ મેં મારા અંદર પ્રોફાઇલ તમે ચેક કરજો તો એમાં પણ એનો વિડીયો મૂકેલો છે, કેવી રીતે બનાવ્યું છે અને શું કર્યું છે. હવે બીજી એક વસ્તુ કે જેની ઇન્ક્વાયરી ઘણા બધાએ કરી છે, આ મારી પાછળ રહેલું પોક્સો એક્ટનું પોસ્ટર. એડોલસન્સ વાળો જે પ્રોગ્રામ હતો એના અંતર્ગત પોક્સો એક્ટનું સ્ટુડન્ટ્સને એક્સપ્લેન કરવાનું હતું. તો એની માટે મેં આ ચાર્ટ બનાવ્યો હતો અને પછી મેં મારા ક્લાસરૂમમાં લગાડી દીધો છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે અલગ અલગ સાયન્ટિસ્ટ છે, સમાજ સુધારકો છે, રાજકીય નેતાઓ છે અને એવી ખ્યાતનામ વ્યક્તિઓના મેં ફોટોઝ ઓનલાઈન સર્ચ કરીને લીધા છે અને એને કલર પ્રિન્ટ કરાવીને અહીંયા લગાડ્યા છે. તો આ હતો મારો ક્લાસરૂમ. હવે મેં જે કીધું હતું ને કે છેલ્લે સુધી જોજો, તમને એક શોકિંગ વાત કરવાની છે. તો એ વાત છે ને આ છે. હવે આ જોઈને તમને ખબર પડી ગઈ કે હું શું કહેવા માંગુ છું. તો ભાઈ આ અમારી સ્કૂલનું મતદાન મથક છે. એટલે જયારે ઇલેક્શન આવશે ને ત્યારે આખો ક્લાસ મારે ખાલી કરીને આપવાનો છે. એટલે કે આ જેટલું પણ વેરાયટી બનાવી છે લગાડી છે ને એને કાઢી દેવી પડશે, કાં તો પછી વ્હાઈટ કાપડ કરીને સમથિંગ કંઈક કરવું પડશે. પણ આવું છે તે છતાં બી કર્યું છે. આઈ હોપ કે તમને બધાને મારો આ ક્લાસરૂમ ટૂરનો વિડીયો ગમ્યો હશે. તો મને કમેન્ટમાં જણાવો કે હજી આમાં શું સુધારા કરી શકાય અને તમને આમાંથી કઈ બાબત સૌથી વધારે ગમી. બાય.